શહેરા તાલુકાના બોરિયાવી ખાતે પુનઃવિવાહ માટે આવેલી જાન સમાજ સુધારાના નિયમોનું પાલન કરતી જોવા મળી. સમાજ સુધારાના મૂલ્યોને પ્રોત્સાહન આપતા એક સકારાત્મક પગલાં રૂપે આજરોજ તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બોરિયાવી ખાતે પુનઃલગ્ન માટે બોરિયાવી ખાતે આવેલી જાનમાં વર તેમજ કન્યા પક્ષ દ્વારા બોરિયાવી ગામ ખાતે સર્વ સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમોનું પાલન કરી અને સાદગી રીતે પુનઃવિવાહ કરવામાં આવ્યા હતા. ગામડાઓમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ટીમલીની મોજ માણતા ખેલૈયાઓ દેશી ઢોલના તાલે ગફુલીની મોજ માણતા જોવા મળી રહ્યા હતા. સાથે ડીજેના તાલે નાચનાર ખેલૈયાઓ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે. તો શું સમાજ તેમને ડીજેના તાલે નચાવશે કે પછી ડીજેને તાલે રમનાર ખેલૈયાઓને પણ દેશી ઢોલના તાલે જ રમવું પડશે? પુનર્વિવાહ વિધિ સાદગીપૂર્ણ અને સામાજિક સુધારાના નિયમોનું પાલન કરતી રીતે સંપન્ન થઈ હતી. લગ્ન પ્રસંગ દરમિયાન દહેજ પ્રથાનો બોરિયાવી ગામના સમાજ દ્વારા નક્કી કરેલ ઘરેણાં લાવવામાં આવ્યા હતા. તેમજ વિધિ ખૂબ જ સરળતા અને મર્યાદિત ખર્ચ સાથે યોજાઈ હતી. બંને પરિવારો દ્વારા સ્ત્રી પુરુષ સમાનતા, પરસ્પર માન-સન્માન અને નવી શરૂઆતના સંકલ્પ સાથે આ શુભ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને સમાજ આગેવાનો દ્વારા આવા સુધારાત્મક પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા અને સમાજમાં રહેલી કુરીતિઓ દૂર કરવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવો પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણારૂપ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ શહેરા તાલુકામાં હજુ કેટલાય ગામડાઓમાં સમાજ સુધારા મીટિંગોનું આયોજન કરવામાં નથી આવ્યું અને અમુક ગામોમાં ડીજે ચાલુ કરવામાં આવ્યા છે એવી ચર્ચાઓ એકજોર પકડ્યું છે. શું ખરેખર અમુક ગામડાઓમાં સમાજ દ્વારા ડીજેની છુટ્ટી આપવામાં આવી છે કે પછી ખાલી લોકવાયકા છે? એ તો ટૂંક જ સમયમાં બહાર આવશે. બોરિયાવી ગામના સમાજના આગેવાનો દ્વારા પુનઃવિવાહમાં હાજરી આપી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા પંચમહાલ.